પછી ફર્યા ને તો પછી આમ થપ દે ભોય પરથી મૂછો એમને તો ટેકો આલ્યો નહીં હોય. ટેકો આલે પણ વાર રાખજો પાછા. કેવો ટેકો આલ્યો કો? પણ ફૂટી ના જાતા પેલા હુતલી દેતા બધા ના ફૂટ એમ તો પૈસા ના ભૂજ્યા નહીં. સાહેબે ફોર્મ જેવું ફટ દઈને ભરી દીધું આપણું. વાત સાચી. તમે અંગાત હતા ને હા મોટું નામ નહીં તમારું મોટું નામ વાત સાચી છે. ચાલ પછી પણ પછી ફૂતલી પછી ફૂટતા ના પા. આ તો ચકલી ટેડો નહીં મોણ ખાય તે ફટ દઈને ફૂટી જાય. હાચું હાચું યાર. ઓહો જો જી આયા દેવા હા દાંતણ વેચ તો ના કર નાખું ને તો મારું નામ મુસાળો મોણકાય નહીં. જેમ દાંતણ વેચતો એ તો પડશો એટલે ખબર પડશે. જો પડશો ભોય ભોય આપણો હાડો ભોય પડવાની વાત કરે છે. અરે મારા ઓળખ્યા જો જે આયા છે હાથમાં ઠેલી છે અને ત્રણે ત્રણ અને એક તો પેલા બલ્લુન ભાઈ છે. મારા ઓળખ્યા પાડવાની વાત કરે અરે કોઈ કાઠું ના કરે તો સારી વાત છે. બલ્લે બેન જવા દે. મોણકાય બોલો. તમે જે મોણસોને ફોન કરવાના હોય ને હું એ ફોન કરી નાખવા. હા હું ઘેર જાઉં આપણે પ્રચાર માટે નીકળવાનું છે. બરોબર કશો વાંધો નહીં. હું જાઉં છું બોલાય તું મોનસો હો. કશો વાંધો નહીં. હારોડો તાર મુએ જવું આઈ જાજો હમણાં જવાનું પતારમાં. તરત જ આવું વાહ. પાણી પાઈને આવું. પતારમાં જવાનું પતારમાં. હા હા હું હોય જો જરા રે બલ્લે બેહો તમે બેહો પાણી પર લાવું. આવો આવો ભાઈ બેહો તમારું જ કોમ છે. બોલો બોલો. બેહો કેટલા લીધા છે સના તમને ખબર જ છે કે એટલે પણ સના લીધા તો વાત કરો. કેટલા લીધા ડાયરેક્ટ કહો. કેટલા લીધા છે કેટલું કાધું છે પજ્જા કાધા છે કે સને વાત કરી. આ ભજ્જા ગાધા છે લીધા છે મુયો આખો દાડો અંગાત રખડ્યો. એટલે દેવો ભાઈ હા કેમ આવી વાત કરો તમે? હું તમારા અંગાત ના અંગાત રખડું તમે આવી વાત કેમ કરો મને કહેજો. જેવું પાડ્યું એવું કીધું યાર. એટલે હું પાડ્યું આવું તે તમે આવી ડાયરેક્ટ આવી તો કેટલા લીધા ભજ્જા ગાધા છે હું થયું કે પેલા કોકડા વાત કરો. અમે બેહો પેલા નહીં બેહું હોય મને બેહું ના તમે બેહો, ગમે. હું તમારો શાંતિથી વાત ના. કરું છું. ઓય બેહો પેલા બોલો તો આ ટાટા તો હું ડાડો તમે આવી ડાયરેક્ટ આરોપ નાખો. તમે કહો હું તમારા અંગાતી છું બરોબર. તે અંગાતે શું ગતાણી તો તમારા ભાઈ દોઢેમાં હેડી રહ્યા છે ને કોક સાના વાળી માર ભાઈ દોડે તમે હવારો તો મળાય માર ભાઈ જોડે. એરા અત્યારે મોણકાઈ ને નાથાઈ ને એરા ત્યાં જરા બજારમાં જઈને આવતા રાખો. એટલે બજારમાં તો અત્યારે હવ જાય દેવા ભાઈ. આવું જાય વાત સાચી પણ વાતો કેવી કર ખબર હે? દેવા ભાઈ હા. માર ભાઈ તો વાતો જ કરે કારણ કે ટેકો દેવા ભાઈ ના આલ્યો હોય એટલે દેવા ભાઈ વિજય બનાવવા નહીં. શું ધૂળ બનાવ તો વિજય પાડવાની વાતો કરી રહ્યા એરા તો ઈ ગણ. એટલે પાળવાન માર ભાઈ વાત ના કરે. અલ્યા હું મારા હકી વાસે જોયું યાર ઈ ગણ. આ એ ખોટું પગલું જ નહીં ભર્યું માર ભાઈએ. મને હવારમ કીધું હું તમારા અંગાત છું. હું ના માનું માર ભાઈ ને કે માર ભાઈ ખોટું પગલું ભરે. હું મારા હગ્ગા કોને હોબળ્યું છે ને હગી વાસે જોયું છે. હું આપડી તમે મોણકાઈ નાથાઈ તમાર ભાઈ હા. તેને જણા બહુ બોલતા કે દેવા દાંતણ વેચતો ના કઈ નાખું તો મને જ કહેજો અને આ પાડ્યો તમોન લ્યો. આ માર ભાઈ મને ને તું ગલાવાન દાડા લાયો હો નકા આવા મારા જોડે પગમ બેહી રહ્યા હતા અને અત્યારે મને કહેવા આયા છે. લ્યો હળો સાબુત કરું માર ભાઈ કે હું ખોટું પગલું ભર્યું છે. હા હેડો ઈ ગણ હેડો લ્યો હળો હેડજો હેડો. ઉબલાય એ ઉબલાય હા પાછો હાલ સાચી ના આયા તો કીધું ઊંઘવા દેજે ઘણી વાર. એમ તો એવું શું કામ કરી થાચીને આયા હો. આવો ડેલિગેટ પેલા બનવા તો દ્યો પછી ડેલીગેટ કહો. સપોર્ટ નહીં આલતા ફૂલ એટલે જ કહીએ ડેલિગેટ. હાલો હાલો બેહો. જોયો સપોર્ટ તમારો. ઉબલાય પ્રચાર કરવા અમારા ઘેર. પ્રચાર કરવા આયા હો અને તમારી એક ફરિયાદ લઈને આવ્યો. હું
ઓડિશાની ફરિયાદ લઈને આવ્યા મારી. દેવાભાઈ હા બોલો. કયો હાડો માર ભાઈના તમે કોઈ યાર, તમારા ભાઈ છે રહ્યા. કોક તમે દેવાભાઈ પાડવાની વાત કરતા હતા. હું ઓય મારે શું કરવા પાડવો પડે? દેવાભાઈ તમારે ચોખ્ખા શબ્દે વાત કહું, હું દેવાભાઈ અંગાત બંધોણો હું, એટલે હું બંધાવું એટલે તમે બંધાઈ જ ગયેલા ગણો. કારણ કે કોઈ ખોટું પગલું તમે ભરતા નહીં. અને દેવાભાઈ જેમ કહેતા તમારે ભાઈ જ પાડવાનું કહેતા હતા, એટલે તમે શું વિરોધમાં પાડવાનું કહેતા હતા મને કહેજો રહ્યું. બલ્લે પરંતુ મોણકાઈનું હું જોડે રહીને જ ભરાવરાયું છે. એટલે પણ તમે મારા વિરોધ ઉતરો હો. એ તો ઉતારવું પડે બલ્લે. તમને ખબર છે પેલા નેડિયા મારે હેડ જ શું છે? શું નેળ્યું છે? કમ્પ્લેટ તો નેળ્યું છે. અરે ચોમામાં હેડ જ ખબર પડે. ગારામ ગોથા જ ખાઈએ અમે. તો તમે તો- એટલા નહીં હેડતા. પીધો એટલે ગોથાય ખવાય તાણ. તો હેડ આવ્યું આવજો, રોડ આવજો રોડ. અને દોડલો તો પેલા લાઈટો જોવી. તો લાઈટો તો કરી જ છે કે કેમ નહીં કરી? અને તમારું ચીવ કોમ ના કર્યું મીએ? મારા રસ્તો જો ખરાબ છે. ઉબલાઈ અને આ મારા ઘર નહીં બનાવવાનું હાર્યું. આ તો ઘર પણ હવે બનશે. હું બને જતો રે પહોંચવા આ ફેર આવ્યું. આ તો આ વખત બનાવી દઈએ બસ. બસ કોઈનો વારો તો હાલતા નહીં પાછા. હા તો પણ તમે ઉભા રહો. પણ દેવા હા. તમે તો કોઈ પૂછતા જ નહીં, ડાયરેક્ટ જઈને ફોરમ પર નાખો બાજુમાં બેઠા હોય એટલે. પણ એમ નહીં કે કહેતો હવે કોઈને ઊભું રહેવું હોય તો જોન તો કરી કે ના કરી યાર. પણ તમારે કરી પર ડેલિગેટ તમે છો. દેવા ભલે મારા ભાઈ ભાઈમાં વિરોધ થાય પણ હું તારા અંગાત જ છું. લે હેડ આપણે વાત કર- ઉભા રહો ઉભા રહો ઉભળે. જો કદાચ હું ડેલિગેટ ની અંદર આવી ગયો ને તો ઘરના નડિયા ની કર્યા દઉં. અને ઈ તો- ચૂંટણી કાર્ડમાંથી નોમ ના કઢાવું ને તો દેવો નોમ નહીં મારું. દેવા અમે ભાઈના વિરોધે ભાઈ પેહાજ એને તો ભાઈને હું પડતો જ મેલું છું. હા, પણ ભાઈ. હું કહું ઉબલાઈ હા. આ તારા વાળી મારું નામ ખરાબ થાય છે. આ તારા જેવો દુશ્મન ભાઈ હોય એટલે નામ તો મોટા ભાઈનું ખરાબ જ થાય. હું નેટ કરીને પેલા જોગન બેહારીને આવ્યો અને તું એકદમ ગચગુડું લાવીને ભાઈના વિરુદ્ધ પહેરી તું. એટલે ભલે ખબર ના પડે પહોંચે બીજો કોક ના લે. અલ્યા બીજા કોઈ કોણ તૈયાર થતું તું? એટલે જેટલાય છે ગોમમાં ભણેલા કોઈ નહીં. કોણ છે ભણેલું? યુવા ઉભા કરવા પડી. ખબર નહીં પડતી. કેવું પડે રે તો ઈવન. એટલે તો ખબર પડી જુઓ તમને. આ કોમ નહીં કરતો કોમ નહીં કરી તેમાં ઉભા કરે પેલા મોન કહીને. તે મોણકા હું ઠોસરું ફૂલીને એકલો ભણ્યો નહીં ને હું આવડશે. હું નહીં બાજુમાં હું. તું તો દારૂ પીને પેલા ઉકેલામ પાડી રહ્યો જ કરે કે એટલે તું મારા જેક જોયા નહીં છે જેક પડાય મારા પાસે. જોયા તમારા જેક. નહીં બેડો. આ ભાઈના વિરોધ કીધું છે ને? આઈ જાજો તમે તાર. હું શું મોટો તું શું નાનો તું જોઈ લેજે તાણી તારું શું થાય છે. જેવા જીતો તો ખબર પડી જાય. આઈ જાજો. બલ્લે હા અરે કોક નોતું ના કરે. અરે આ નોતું કરવા બેસી જ રહ્યો હા દારૂડિયો. આ પૈસા મળ્યા હી એક કોમ કરો. ભલે ઈવન પૈસા મળ્યા પણ આપણે નાથાઈને ફોડો પેલા. લેવડ નાથે ફોડી જેટલા નાખી. પૈસા થશે તે હાલશે પણ નાથાઈને પેલા ફોડો ઈવન. લેવડ. ગમે તે કરો બરોબર ને? બરાબર છે. આ રી ચૂંટણી અંદર ડેલી ચૂંટણી અંદર આપણે આબુ છે ને આબુ છે. જો આબુ જ પડે. બસ નાથે તઈ હું છે જો અંદર આવો અંદર આવું વળી છું. હો વાહ બહાર નહીં આવી ગો. ના ના જો શાક લાગે જોવા કે ખાઈ ખાઈને તો જોવા કે બંગલામાં જ્યાં છે. કેમ ગયા છો? હા આવો આવો હા ડેલિગેટ બરાબર બેહો બનવા દે પેલા. બેહો બેહો પાણી પાક વાહ ઉતરીને રોમ રોમ કરે. આ તો મોતામાં બેઠા બેઠા રોમ રોમ કરે. બેહો. ના, બધી વાત કઈ નાખજો. શું કીધું? લો શું ડેલિગેટ તમ છે શાંતિ જ છે આપણે તો. બરાબર બેહો નાથે આપણો વખત. હા બેહો બેહો. ને જોજો ઠીકો દેવા ભાઈ તમે હરખા બેસી ગયો. બેહો ભાઈ વચમાં બેહો યાર હા બેઠો જો. કોઈના પડો તને નાખા જેવો છે. ના ના વાત સાચી. બોલો ઠીકો આપણે વાત કરો રો. નાથે હા અમે તમારા જોડે કોમથી આયા. બોલો બોલો કેવું કોમ તમને ખબર તો હશે કે હું શાના માટે ફરું છું. ના ના બરોબર દેવાભાઈ માટે ફરું છું. હા આપણે ચૂંટણી માટે દેવાભાઈ ડેલિગેટનું મારું ફોન કર્યું. એ તો એ તો ખબર તમને ખબર જ છે. ખબર જ છે ને તો આપણે દેવાભાઈ જીતાવાના છે બહુમતી અને તમે વિરોધમાં બેઠા એ મને ખબર છે પાછી. વિરોધ પર નહીં પેટાઈ ગયા હોમે પેલા છે અને હોમે ગોમાં વિરોધ ના થવાય એટલે બે પક્ષમાં ફરવું પડે ના થઈ. હા બે બાજુ ના લેવાય.
બે બાજુ ચો હું જીવન આવી ગયું છું યાર. જો હું તમને કહું, તમારું બધું કોમ કરવાની જવાબદારી મારી. તમે મારા અંગાથી રહો અને આપણે છે ને રેલી કાઢવાની છે, બરોબર? ના થઈ હા. જે થોડું લેવા દેવાનું હોય ને હું તમને પકડાવું છું લાખ રૂપિયા છે. પણ કેવું દેવા પણ જીતાડવાના છે પાછા, બહુમતી થી પાછા. હા તમારું કોમ થઈ જશે. હા. વન સાઈડ લાવવાના, વન સાઈડ. ના ના ચોક્કસ. અને હમણાં રેલી નીકળીએ અમે તો તમે અમારા ઘર બાજુ આવો દેવાભાઈ ના, આપણે રેલી કાઢી નાખીએ. બરોબર? હો? શું કીધું? હા હા. ભૂલ ના જાય પછી. અંગાત ના અંગાત રહેજો. ના ના જો. આવા નવા ટેકો જબ્બર લાવે, હું પાહા રહી તમન. ના ના. શું કીધું હા હા વાંધો નહીં. દેવાભાઈ? હા. સાપ મરે ના કે લાકડી ભાગે ના એવા કરી મેલું દેવા ભાઈ હા કો. દેવાળો. બલ્લાઈ દેવાભાઈ ફોન તો ફોડ્યા છે, એક તો ફોડ્યો. બરોબર, પણ હવે મેન તમારા ભાઈ છે. હવે અમારા ભાઈ તો તું હવે મારા વિરોધી ઉતરી ગયો, કારણ કે એને હું હવે કદી ભાઈ ભાઈ માં એનો વિરોધ કરે ને એટલે આપણે એનો શબ્દો કરાય. પણ બલ્લે જો કદાચ હું આવી ગયો ને, ઈવાને ને ભૂખા કાઢીને આવી છું હું ઈવાના. પાહન જોજો, રેન્જ કરાવું. તમારું કોમ અડધી રાતે કર્યો, બરોબર? અને હવે આપણે જવું છે ડાયરેક્ટ પ્રચારમાં. તમે ઘેર રહો, બરોબર. બે ત્રણ માણસો તમે બોલાવીને રાખો. હું બે ત્રણ માણસો લઈને ડાયરેક્ટ તમારા ઘેર આવું હા. અને એથી આપણે નીકળી જઈએ પ્રચારમાં. માર ઘેર થી બધા ફરી લઈએ આપણે. હા ઈવાન બસ. પહેલા આપણે પ્રચાર કરી નાખીએ હા બસ. અને વાંધે ઉઠાઈ લઈએ. ના ના, લેવાના યુવાન પહેલા, હા બરોબર? બરાબર. તો તમે ઘેર જો, હું ઘેર જઈને બધા માણસો ભેળા કરીને તમારી કણ આવું લઈને, બરોબર? હો સારું.